નમસ્કાર મારા વહાલા મિત્રો. જરા ક્ષણ માટે તમારી આંખો બંધ કરી એકદમ શાંતિથી તમારા હૃદય પર હાથ મૂકીને વિચારો કે શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે આખી જિંદગી હંમેશા બીજાનું ભલું જ ઈચ્છ્યું છે, કોઈનું ખરાબ કરવાનો તો ક્યારેય વિચાર પર નથી કર્યો, છતાં જ્યારે તમારા પોતાના પર આગ ફાડી પડે છે કે કોઈ મોટી મુસીબત આવે છે ત્યારે તમારી આસપાસ મદદ માટે કોઈ જ કેમ ઊભું નથી હોતું. જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી કે મહિનાઓથી સતત એવું અનુભવી રહ્યા છો કે તમારા જીવનની નાની એવી નૈયા અચાનક એક અત્યંત ભયંકર કાળા ડિબાગ અને વિનાશક તોફાનોમાં ફસાઈ ગઈ છે અને દુઃખના મોજાઓ એક પછી એક એટલા જોરદાર રીતે તમારી નૈયા સાથે ટકરાઈ રહ્યા છે કે ક્યારેય તો રાતના અંધારામાં એકલા બેસીને તમને અંદરથી એવો ડર લાગવા માંડે છે કે હવે આ નૈયા બસ ડૂબવાની જ તૈયારીમાં છે અને તમારું સર્સવ, તમારી આબરૂ, તમારી મહેનતનું બધું જ બરબાદ થઈ જશે. તો આજે બધું જ પડતું મૂકીને આ વિડીયોને માત્ર ને માત્ર તમારા માટે જ છે, કારણ કે આ કોઈ સામાન્ય આગાહી કે સાધારણ ચેતવણી બિલકુલ નથી, પરંતુ આ એક એવી કડવી, નગ્ન અને અત્યંત ઊંડી સચ્ચાઈ છે જેને આજના આ કપરા સમયમાં સમજવી તમારા માટે શ્વાસ લેવા જેટલી જ જરૂરી બની ગઈ છે. તમારા મનમાં દિવસ રાત કામ કરતી વખતે કે રાત્રે સૂતી વખતે વારંવાર એકલતામાં આ એક જ પ્રશ્ન ઘુમરાતો હશે કે આખરે આટલો બધો કઠોર સંઘર્ષ, આટલી બધી અસહ્ય પીડા અને વારંવાર મળતી નિષ્ફળતાઓ માત્ર ને માત્ર તમારા જ નસીબમાં કેમ આવે છે? અને શા માટે દર વખતે જ્યારે પણ તમે ભારે મહેનત કરીને સફળતાના કિનારાની એકદમ નજીક પહોંચો છો ત્યારે જ અચાનક કોઈ અદૃશ્ય શક્તિ તમારી નૈયાને ડૂબવવાના આરે કેમ ધકેલી દે છે? તુલા રાશિના જાતકો તરીકે તમારો જન્મ જ સંતુલન અને ન્યાય માટે થયો છે. તમે એવા દિવ્ય અને પવિત્ર આત્માઓમાંથી એક છો જેમને ક્યારેય કોઈની સાથે છળ કપટ, જૂઠાણું કે દગો કરવાનું સપનામાં પણ પસંદ નથી કર્યું. અને તમારી આ જ સૌથી મોટી અને મહાન વિશેષતા આજના આ સ્વાર્થી, કળયુગી અને મતલબી યુગમાં તમારી સૌથી મોટી અને જીવલેણ નબળાઈ બની ગઈ છે. કારણ કે તમે દુનિયાને તમારા જેવી જ સાચી માની બેસો છો અને લોકો તમારી સાદગી, તમારા પારદર્શક સિધાણપણાનો અને તમારા અત્યંત ભોળા હૃદયનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવીને તમને રસ્તા પર રઝળતા છોડી દે છે. જ્યારે પણ તમે કોઈ જરૂરિયાતમંદ કે દુઃખી માણસને જુઓ છો ત્યારે તમારું હૃદય મીણની જેમ પીગળી જાય છે. તમે તમારું અગત્યનું કામ છોડીને પણ તેની મદદ કરવા દોડી જાઓ છો. પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે ઘણીવાર તમે તમારી પૂરી ઈચ્છા હોવા છતાં પણ લોકોની મદદ નથી કરી શકતા, કારણ કે તમારા પોતાના જ આર્થિક અને પારિવારિક સંજોગો તમારા પર પહાડ બનીને એટલા ભારે પડી ગયા હોય છે કે તમે અંદરથી ઘૂંટાઈને મરી રહ્યા હો છો. તમે વારંવાર તમારી નજર સામે એ જોયું હશે કે લોકો અત્યંત ચાલાકી, કપટ, જૂઠાણા અને સ્વાર્થથી કામ લે છે, બીજાના હકનું છીનવી લે છે. તેઓ સમાજમાં ખૂબ જલ્દી આગળ નીકળી જાય છે અને ખોટી વાહવાહી લૂંટે છે, જ્યારે તમે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીના માર્ગ પર જીવનભર અડગ રહો છો, છતાં દર વખતે પાછળ રહી જાઓ છો અને લોકોના મેણા ટોણાનો શિકાર બનો છો. પરંતુ મારા વહાલા મિત્રો, આજે આંસુ લૂછી નાખજો, કારણ કે એક શાશ્વત અને સનાતન સત્ય હંમેશા યાદ રાખજો કે ગમે તેવી કાળી, બિહામણી કે લાંબી રાત કેમ ન હોય, તેનો અંત અને સૂર્યોદય નિશ્ચિત હોય છે. અને બરાબર એ જ રીતે હવે આગામી 20 થી 31 જુલાઈના આ અત્યંત રહસ્યમય અને વિશેષ સમયગાળામાં બ્રહ્માંડના ન્યાય કઠોર દેવતા શનિદેવ અને સ્વયં દેવાધિદેવ મહાદેવ પૂરી તાકાતથી તમારી વહારે આવી રહ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી આવતી તમારી અસહ્ય માનસિક પરેશાનીઓ, રાતોની ઊંઘ અને ચેન હરામ કરી દેનારો ભયંકર આર્થિક તણાવ, દેવાનો બોજ, પારિવારિક સંબંધોમાં પહેલી ઊંડી અને ન ઉલખેતાય તેવી ગૂંચવણો અને તમારા પીઠ પાછળ વાર કરતા વિરોધીઓની તમામ નકારાત્મક ચાલબાજુઓ પર હવે હંમેશા માટે મૂળમાંથી ખતમ થવા જઈ રહી છે. કારણ કે અત્યાર સુધી શનિદેવ કોઈ ક્રોધિત નથી, પરંતુ તમારી નૈયાને જાણી જોઈને એટલે હલાવી રહ્યા હતા જેથી તમારા જીવનમાંથી તે તમામ સ્વાર્થી લોકો, નકલી સંબંધો, ખોટા મિત્રો કે નુકસાનકારક આદતો કાયમ માટે બહાર ફેંકાઈ જાય છે. તમારા માટે ઝેર સમાન હતા અને હવે એ શુદ્ધિકરણ પૂરું થઈ ચૂક્યું છે. 20 જુલાઈથી લઈને 31 જુલાઈની વચ્ચે આકાશમાં મંડળમાં ગ્રહોની ચાલ અને ગોચરમાં એક એવો અકલ્પનીય અને શક્તિશાળી બદલાવ થવા જઈ રહ્યો છે કે
તમારા મહિનાઓ અને વર્ષોથી અટકેલા સરકારી કે ખાનગી કામો અચાનક જ ફરીથી બમણી ગતિ પકડશે. કોઈ અજાણી દિશામાંથી ફસાયેલું ધન પાછું આવશે. અચાનક જ નવી તકોનો દરવાજો ખુલશે. લાંબા સમયથી ચાલી આવતું આર્થિક સંકટ ધીમે ધીમે દૂર થશે અને જે લોકો અત્યાર સુધી તમારી મજાક ઉડાવતા હતા ને અને તમને એકદમ કમજોર સમજતા હતા તેઓ તમારી આ અચાનક થનારી પ્રગતિ અને તમારો રુતબો જોઈને દંગ અને આશ્ચર્યચકિત રહી જશે. પરંતુ મિત્રો, બ્રહ્માંડના આ અદ્ભુત ચમત્કારને તમારા જીવનમાં પૂર્ણપણે અને કાયમી ધોરણે પ્રાપ્ત કરવા માટે તમારા દેવાધિદેવ મહાદેવનો વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલો એક અત્યંત પ્રભાવશાળી, ગુપ્ત અને અચૂક ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારી ઘરની ઉત્તર પૂર્વ દિશા, જેણે અત્યંત પવિત્ર ઈશાન ખૂણો કહેવાય છે, ત્યાં સાક્ષાત શિવજી અને તમામ દેવતાઓનો વાસ હોય જ છે. તેથી આ 20 થી 31 જુલાઈ દરમિયાન આ દિશાને ગંગાજળ છાંટીને એકદમ સાફ અને પવિત્ર કરી લો. ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો માત્ર શુદ્ધ જળથી તેને પવિત્ર કરવાનો છે અને ત્યાં એક નાનકડું સ્ફટિકનું અથવા નર્મદેશ્વર શિવલિંગ પર ભક્તિભાવથી સ્થાપિત કરો. અને દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તના કે સ્નાન કર્યા બાદ તરત જ એક લાંબા તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ લો. તેમાં શુક્રને બળવાન કરતું થોડું કાચું દૂધ અને શનિદેવની પીડાને શાંત કરતા ચપટી કાળા તલ ઉમેરીને તમારું મુખ ઈશાન ખૂણા તરફ રાખીને એકદમ શાંત ચિત્તે ઓમ નમઃ શિવાય મંત્રના સતત જાપ સાથે તે પવિત્ર જળ શિવલિંગ પર ધીમે ધીમે અર્પણ કરો. અને ભોળાનાથ, તમારા અટકેલા કામ પૂરા કરવા આંતરનાથથી પ્રાર્થના કરો. આ વાસ્તુ ઉપાય સાંભળવામાં તમને કદાચ ભલે એકદમ નાનો અને સાધારણ લાગે, પરંતુ તેમાં બ્રહ્માંડની અતૂટ અને સર્વોચ્ચ શક્તિ છુપાયેલી છે. તમારા જીવનના તમામ અદૃશ્ય વિઘ્નો, નકારાત્મક ઉર્જા અને નજર દોષને ક્ષણવારમાં દૂર કરી નાખશે અને તમારી પ્રગતિના તમામ બંધ રસ્તાઓ કાયમ માટે ખોલી નાખશે. હવે આજથી અને અત્યારથી જ દુનિયા સામે રડવાનું, તમારી જાતને લાચાર કે કમજોર સમજવાનું બિલકુલ બંધ કરી દો અને વીતી ગયેલી નિષ્ફળતાઓ કે દગાબાજીઓને વારંવાર યાદ કરીને દુઃખી થવાનું કાયમ માટે છોડી દો. કારણ કે યાદ રાખજો કે જે ગુપ્ત દુશ્મનો કે કપરા અને ખરાબ પરિસ્થિતિઓ તમારા શ્રેષ્ઠ ભાગ્યને અત્યાર સુધી પૂરી રીતે રોકી શક્યા નથી અને તમને તોડી શક્યા નથી, તે લોકો તમારી આવનારી આ પ્રચંડ, ઐતિહાસિક અને ગૌરવશાળી સફળતાને તો દુનિયાની કોઈ પણ તાકાત લગાવી દે તો પણ કોઈ કાળે નહીં રોકી શકે. તમારી નિસ્વાર્થ પ્રામાણિકતા, ક્યારેય હાર ન માનતા, તમારો જુસ્સો, તમારું અત્યંત સાચું અને શુદ્ધ હૃદય જ ખરા અર્થમાં તમારી સૌથી મોટી મૂડી અને બ્રહ્માસ્ત્ર છે. તેથી જો તમે તમારા અંતર આત્માથી એવો પૂરેપૂરો અને અતૂટ વિશ્વાસ છે કે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની અસીમ અને દિવ્ય કૃપાથી તમારા જીવનમાં હવે આ મહાન અને અદ્ભુત પરિવર્તન આવવાનું જ છે અને તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે, તો જરા પણ શરમ રાખ્યા વિના અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા, પ્રેમ, સમર્પણ ભાવથી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અચૂક લખજો. અને જો આ ભયંકર વાસ્તવિકતા અને હૃદયને સીધી જ સ્પર્શી જતી આ સચ્ચાઈને ખરેખર તમારા મનને સ્પર્શ કર્યો હોય અને તમારા રૂવાડા ઊભા કરી દીધા હોય તો આ વિડીયોને એક પવિત્ર કાર્ય સમજીને દિલથી લાઈક કરી દો. તમારા પોતાના જ આ પરિવાર સમાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા અને તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખનારા આવા અત્યંત શક્તિશાળી અને પ્રેરણાદાયક સંદેશાઓ ભવિષ્યમાં પણ સૌથી પહેલા તમારા મોબાઈલ સુધી પહોંચતા રહે. હર હર મહાદેવ, જય માં ભદ્રકાળી.